ધમધમે નગારા રે ઓજી રે મારી ખીજડા વાડી ના ધામમાં હજી મને ફ્લેશ લાઈટ ઉઠી પેલી બાજુ રોડ ઉપર અવાજ સંભળાય છે મારો રોડ ઉપર હાથ અદર કરજો ફોન ના હોય તો અવાજ સંભળાતો હોય તો આ બાજુ હજી જે બાકી હોય બધાને વિનંતી ભાઈ અને જેને છૂટા લેવા હોય અહીંયા નીચે બધા વ્યવસ્થા ગોઠવેલી છે એટલે જેને બોર કર્યું હોય અને આ 1 રૂપિયાથી માંડી 1,50,000 કે 5 લાખ હા બધા નીચે બેસી જાઓ ઘણા બધા કલાકારો છે અને બંને ભાઈઓ માટે તમારે કેવું પડે ના અમારો આ હવા સાહેબ હવે હાલ નો આવીને બધા માટે મોજ કરાવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર બહુ જ મોટું નામ છે દેખાય છે નાના એને 10 ગણું ઊંચું હાઈટ છે બાપ એવું મોટું નામ અને વિશાળ દિનો માણસ એટલે અમારા પ્રકાશભાઈ મંડોરા માટે જો કદાનો કરગાલ કરો બાપ એની ચેનલ ફોલો કોઈ પણ એટલે અમારો પ્રકાશ મંડોરો દેખાયો અને ત્યારે મા મેરડીના સાનિધ્યમાં મળ્યા છે મારા અશોકભાઈ મારા દેવાનસિંહભાઈના આમંત્રણને માન આપી ત્યારે આવવાનું થયું છે ત્યારે અને મારો ભાણેજ ઘણા બધા કલાકાર મિત્રો છે ત્યારે અને જયેશભાઈ આ તો ગુરુ સમાન છે અને ખાલી લોક ગાયક કલાકાર તરીકે તમે કદાચ એમને ઓળખતા હશો પણ હું છેલ્લા 25 વર્ષથી પિક્ચરમાં કામ કરું છું આમને એટલા બધા પિક્ચરના ગીતો લખ્યા છે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી નરેશભાઈ કનોડિયા વિક્રમભાઈ ઠાકોર હિતેન કુમાર હિતુભાઈ કનોડિયા બધા માટે અમને ગીતો લખ્યા છે એક ને હજારો ગીતના ગીતકાર છે જોરદાર તાળી પાડો જયેશભાઈ બરોટ માટે થેન્ક યુ પ્રકાશભાઈ ખૂબ ખૂબ આભાર અને એ ગાડીની ચાવી ખોવાની છે એ અમને મળી છે જેમની પણ ગાડીની ચાવી ખોવાની અમને મળી છે ડાયરેક્ટ ના કરતા ગાડી ધક્કો ના મારતા ચાવી લઈ લીજો અહીંયા સ્વયંસેવક જોડે ચાવી છે અને બાકીના પાકી મોબાઈલ કશું ના ખોવાય એનું ધ્યાન રાખજો વાહ બોલ મેરડી માતની એકવાર જોરદાર જયનાથ કરી બાપ ઉગતા પૂર્ણિમા મેરડીના સન્નિધિમાં બેઠા છીએ બે હાથ ઊંચા કરીને મારો અવાજ જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં એકવાર જોરદાર જયનાથ કરીએ બોલો મેરડી માતની વાહ 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 ચાવી ને કે અમાર પ્રકાશભાઈ પાસે છે તું તો યંતા